ગામની વાત છે બધી. બાકી કેટલા કાનજી બાપા એના વિશે ઘણી નોંધ કરી છે. હા હા, અમલ અટંકા નવલિયા રણ મે ધર્યો ને રોષ સરપે ધર્યો ને શહેરો ને પીઓ ને ચંબળ પોચ. એટલે પણ એક મને આ નાનકડી વાત ગમે છે કવિતાની. ગણેશભાઈ, ગામનું નામ મને અત્યારે ભૂલી ગયો. એ ગામના પાદરમાં આ બાબરિયાવાડનું ગામ છે, મોવા કે રાજુલાના નજીકનું. એ ગામના પાદરથી આમ નીકળેલા, સીમમાંથી નીકળેલા ગીગા બારો, ઠંડી શિયાળાની કડકડતી ઠંડી, ધીરા 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 હાલ્યા જાય. એમાં એક ભગા નામનો ભગાભાઈ કરી અને ભરવાડ નદીને કેળાને કાંઠે પોતાના ઢોર ચારે. એની પાસે ગાયું, ભેહું, બકરા, ગાડર બધું હતું. પણ એને ગાડર બહુ વાલા. ટૂંકમાં મારે આ કેવીની કવિતા નથી કેવી આખી. અને ઈ આમ ટીંબો હતો, ટીંબો એના માથે ઉભેલા, આમ લાકડીનો ટેકો અને સૂંગી પીવે. ગીગા બારોટને જોયા કે એ રામ રામ બાપા, રામ રામ. તો ઈ ઓળખ્યા નહીં. આમ ઠંડીમાં આમ ધીમે ધીમે આંસુ એવું કઈક ઓઢેલું. ગીગા બારોટ હાલ્યા જાય એટલે રામ રામ. તો કે રામ રામ. પણ ભગાભાઈ ભરવાડ જે લાકડીને ટેકે સૂંગી પીતા હતા ઉભા ઉભા, એને એવો હારો પોતે વણી અને ગાડરના ઊંટનો ધાબળો બનાવેલો, ઈ ખંભે હતો. અને પોતે એવો મજબૂત માણસ, ઓઢવાની જરૂર નહીં, પણ ખંભે નકરો ધાબળો અને લાકડીનો ટેકો. ગીગા બાપુ બારોટે આમ જોયું, ખાલી રામ રામ જ કર્યા એમ. પણ આ તો કવિરાજભાઈ બારોટનો દીકરો, એને વિચાર થયો પોતે તો ઓઢતો નથી, આવી ઠંડીમાં હું ધ્રુજતો જાઉં છું, મને ખાલી આમ રામ રામ જ કરી દીધું, ખાલી રામ રામ કહી દીધું. આવો ધાબળો ખંભે છે અને કાઈ નહીં. તો એને દુઓ કીધો કે વધ્યો પણ વળામણ નહીં, જાણે ટીંબા માથે તાળ નામનું ઝાડ થાય ને, વધ્યો પણ વળામણ નહીં, આ તો ટીંબા માથે તાળ. બે કડીઓ પૂરી થઈ કે કવિરાજ 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 ઓળખી ગયા. ભગાભાઈ ભરવાડ એટલે દાતાર માણસ હતો, મહેમાનોને હાચવા વાળો. એને પણ એમને ખબર નહોતી કે આ કવિરાજ શેઠથી પેલા કહી દીધું રામ રામ. પણ આ શબ્દો આંગળા વધ્યો પણ વળામણ નહીં, ટીંબા માથે તાળ. એ કવિરાજ, ઓહો હો બારોટજી, તમે હળી કાઢીને ખંભે ધાબળો હતો, ઓઢાડી દીધો. હાલ્યો હાલ્યો વાહીની બે કડિયું. ગીગા બારોટ કે પેલા કીધું વધ્યો પણ વળામણ નહીં, ટીંબા માથે તાળ. પણ એક ભગાથી ઉજળા, આખા ભારત ખંડના ભરવાડ એક ભગાથી ઉજળા. એટલે લાલભાઈ તમે દોડ્યા છો એ બરોબર છે. ભગો ભરવાડ ક્યાં છે લાલભાઈ? એ દોડતો હોય તો તમારે દોડવું જરૂરી હતું. એને કવિતા ફેરવી, પાછળથી ફેરવી કેવી કે એક ભગાથી ઉજળા, આખા ભારત ખંડના ભરવાડ. અને આખી વાતની પણ તમને મજા આવશે. આપ કવિતાના રસિક બધા આવ્યા છો એટલે ટૂંકમાં મારે કેવું છે, મને ખબર છે મારે એકાદ ગીત એકાદી વાત બધા ન્યાય મળી જવો જોઈએ. પણ એને ધરાર ઘેરે લઈ ગયા ભગાભાઈ ભરવાડ. એ ગામનું નામે છે, અત્યારે હું ભૂલી ગયો, આ બાજુનું છે. ઘેરે લઈ ગયા કવિરાજને ધરાર રોક્યા. 1 દી 2 દી 5 દી જવા નહોતી ગીગા બારોટને. અને પછી કવિતાઓ લખી, ભેહની કવિતા લખી, ભેહનું ગીત લખ્યું ગીગા બારોટે. પણ તોય ભગા ભરવાની બહુ મજા ન આવી. બકરીનું લખ્યું તોય બહુ મજા ન આવી. ગાયનું લખ્યું ગીગા બારોટે તો સારું, ગાય માતા જ છે, મજા આવી. પણ મોઢા ઉપર જે રેખા ઉપર મોજ આવી જાય એવી ન દેખાવી. ખબર પડી ગઈ કે આને કોકની પાસેથી જાણ્યો એટલે આને ખબર પડી કે આને ગાડરી બહુ વાલી છે, એની ગાડરી છે એ બહુ એને વાલી છે. હા ભલે ગણેશભાઈ, આપે આપનો અમૂલ્ય અને કિંમતી સમય આપ્યો એ બદલ બારોટ પરિવાર અને અમે બધાય સંદીપ મામા, લાલભાઈ, કનુ મામા, અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. ચડ્યા ઘસાટી વાદળા હાલા દોબળા કંબારે શોભે કાંસી ગોતે ગામી ગામે ઉતર્યા ધરાર. રણદીપ મામા પધારજો. ચડ્યા ઘસાટી વાદળા હાલા દોબળા કંબારે શોભે કાંસી ગોતે રાતી માથે ઉતર્યા ધરાર. તો ઢીકોરા દોબળા માથે હાથ આંખડા.
હરેશભાઈ વાળા એટલે હરેશમામાં નાયબ મામલેદાર છે રાજુલા એ રામબાપુનું જે સપાખરું ગાયું એના માટે 5151 રૂપિયા 5000 નો 100 એટલે 5100 રૂપિયા એ અહીંયા આપે છે એમને અભિનંદન અને હજી ભગા ભરવાડ વાળી કરું પણ એની પહેલા મને ગમતું આ એક ગીત અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો હાથની ડોંગા એક બાજુ રત્નાગર સાગર જ્યાં હિલોળા લે છે એક બાજુ ગાંડીગીર હાવજડા હવે તો આમાં બધે આવી ગયા છે અને એ જ્યારે જ્યારે સંવંત 1875 ફરહરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અને ખોબળ તલ ખુમાણ એ વખતે એના 12 વખતે અંગ્રેજો ઉતર્યા એ પણ મોવાના આ બંદરેથી અહીંયા ઉતર દુશ્મનો જ્યારે જ્યારે આવે ત્યારે અહીંથી ઉતર્યા છે અને એની સામે ટક્કર લીધી એવી ખુમારી વાળી પ્રજા છે આ બાબરિયા વાળની એટલે મને આ ગીત કહેવાનો આનંદ આવે સનાતન ધર્મના હારા કામ થા ભારતમાં તો હવે ભગવો લહેરા